નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીનો અનુભવ ખેડૂતની વાડીએથી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું કરણસિંહ મોરી. હાલ આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ભાનવડિયા ગામની અંદર. ભાનવડિયા ગામના ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત એટલે કે પરેશભાઈ લક્કડ આપણી જોડે છે. તો હાલ 2025ની અંદર આપણા એરિયાની અંદર ખૂબ જ એવું મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થયેલું છે. તો ડુંગળીના વાવેતરની અંદર ખેડૂત મિત્રો આપને બધાને ખ્યાલ છે કે વધુ વરસાદ આપણા એરિયાની અંદર હોવાના કારણે ડુંગળી અત્યારે ખૂબ જ પ્રમાણમાં પીળી પડી ગયેલી હોય છે, ઉપરથી છરમો આવી ગયેલો છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને બાફિયાનો ખૂબ જ મોટો એવો પ્રશ્ન આપણા એરિયાની અંદર છે. તો આપણા એક એવા ખેડૂત આપણી જોડે જે છે કે જેમને ડુંગળીનું ખૂબ મોટું એવું વાવેતર કરેલું છે અને 2025ની અંદર આટલો બધો વરસાદ હોવા છતાં એમની ડુંગળી હાલની અંદર ખૂબ જ લીલી બતાવી રહેલી છે. તો આપણે સૌપ્રથમ ખેડૂત મિત્રોનો પરિચય લઈએ અને ત્યાર પછી ખેડૂત મિત્રએ એમની ડુંગળીની અંદર શું નાખેલું છે એ આપણે એમના મોઢે સાંભળીએ. તો પરેશભાઈ, તમારો આખો પરિચય આપશો? પરેશભાઈ નારાયણભાઈ લક્કડ, ગામ ભાણવડિયા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. તો પરેશભાઈ, તમે હાલની અંદર એટલે કે 2025ની અંદર તમે ડુંગળીનું કેટલું વાવેતર કરેલું છે? 35 વીઘાનું વાવેતર કરેલું છે અને ડાયરેક્ટ સીડ સોઈંગ આપણે પરેશભાઈ કરેલું છે. મારા ખ્યાલ મુજબ આપણે ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે આજથી 2 મહિના પહેલા આપણે ડુંગળીનું વાવેતર કરેલું છે. તો પરેશભાઈ, આજે 2 મહિનાનો ગાળો હતો એમાં તમને ખ્યાલ છે કે ખૂબ જ એવો વરસાદ આપણે એરિયાની અંદર હતો અને આજની તારીખે પણ ખૂબ સારો એવો વરસાદ પડેલો છે. તો અત્યારે પરેશભાઈ, તમે બાજુમાં હંદા ખેતરોમાં જોતા હશો અથવા તમે મહુવાથી અપડાઉન કરો એટલે તમને ખ્યાલ હશે કે બધા ખેડૂત મિત્રોને ડુંગળીની અંદર પીળી પડી જવાનો પ્રશ્ન છે, બાફિયાનો પ્રશ્ન છે અને ડુંગળી મતલબમાં જોવી ન ગમે એવી બધા ખેડૂતોને ડુંગળી છે. તો પરેશભાઈ, તમે આમાં શું ટ્રીટમેન્ટ કરી છે એ બધા ખેડૂતોને કહેશો તો જેના લીધે બીજા ખેડૂતો આપણો આ વિડીયો જોઈને એની ડુંગળીની અંદર પણ આવી દવાનો ઉપયોગ કરી શકે? મેં અત્યાર સુધીમાં 2 મહિનાની અંદર 3 સ્પ્રે કરેલા છે. એમાં પહેલી વખત થાયોફેનેટ મિથાઇલ, ગોસ્ટાર અને કોરાજન. જો ખેડૂત મિત્રો, આજથી મતલબમાં એમને ફક્ત 2 મહિનાની ડુંગળીની અંદર ખાલી 3 સ્પ્રે કરેલા છે. એમાં પહેલો સ્પ્રે એમણે કરેલો છે એકડિયન કંપનીનો ગોસ્ટાર, એમની જોડે થાયોફેનેટ મિથાઇલ એટલે કે બાયોસ્ટેટ કંપનીનું રોકો અને ત્યાર પછી એમને ત્રીજી દવાનું નામ આપ્યું એફએમસી કંપનીનું કોરાજન. આ 3 દવાનો એમણે પહેલો છંટકાવ કર્યો હતો. ત્યાર પછી પરેશભાઈ બીજો છંટકાવ કેનો કરેલો? બીજો સેમ જે આગળ 3 દવાના નામ બોલ્યા એ જ એમને સેમ 10 થી 15 દિવસના ગાળે તમે બીજો છંટકાવ કરેલો અને એની દવાનો ત્રીજો છંટકાવ પણ તમે કરેલો છે. એટલે ખેડૂત મિત્રો, તમે ડુંગળી હાલમાં જુઓ, કોઈ પણ જગ્યાએ એમાં શરમો નથી. ડુંગળી તમે 35 વીઘાનું ખેતર છે, 35 વીઘાના ખેતરની અંદર તમને કોઈ પણ જગ્યાએ શરમો જોવા મળતો નથી અને ખૂબ જ સારી એવી ડુંગળીનું અત્યારે અહીંયા આપણી વચ્ચે પ્લોટ તૈયાર છે. તો ખેડૂત મિત્રો, આપણે અવારનવાર ગોસ્ટારની વાત કરતા હોય કે ગોસ્ટા છે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેની દવા છે. એટલે કે સ્ટ્રેસ મેનેજમેન્ટ શું? અચાનક ગરમી પડે, વધુ પડતો વરસાદ આવે એટલે પાક આપણો અટકી જશે, પીળો પડી જશે. જ્યારે આ પાકની અંદર, આ ડુંગળીની અંદર 3 ફેરી ગોસ્ટારનો રાઉન્ડ લાગેલો છે. ખેડૂત મિત્રો, તમારી સામે ડુંગળી છે કે આમાં કોઈ પણ જાતનો કાંઈ પ્રોબ્લેમ જોવા મળતો નથી. અને પરેશભાઈ, હું તો એમ કહું 2-3 ડુંગળી ખેંચીને પણ ખેડૂતોને બતાવો કે આમાં લોદ આપણે મૂળિયા કેવા છે. કારણ કે આની અંદર ઓર્ગોનિક ફોર્મમાં કાર્બન રહેલું છે, ઓર્ગોનિક ફોર્મમાં પોટાશ રહેલું છે, જેના લીધે તમે તમારા પાકની અંદર નાખશો એટલે એમાં વ્હાઇટ રૂટનો વધારો થશે, ગ્રીનરી એકદમ ચકાચક રહે. બાકી આજની તારીખે આવો રોગ મેં કંઈ જોયો નથી. એટલે ખેડૂત મિત્રો, જો તમે તમારા ડુંગળીના પાક અથવા તો કોઈ પણ પાકની અંદર ગોસ્ટાર વાપરવા માંગતા હો તો આ એનું તમારી સામે પરિણામ છે. ધન્યવાદ પરેશભાઈ. 1 નંબર.